2025ના આ અંતિમ પડાવ પર ઊભા રહીને જ્યારે પાછું વળીને જોઈએ છીએ ત્યારે સમજાય છે કે જીવન એક વહેતી નદી જેવું છે, જેમાં કેટલાક વહાલા સંબંધો કિનારે છૂટી ગયા તો કેટલાક અજાણ્યા ચહેરાઓ હૃદયનો ધબકાર બની ગયા. ક્યારેક ખાલી ખિસ્સાએ રાતની ઊંઘ છીનવી લીધી હશે તો ક્યારેક નાની સફળતાએ આખા પરિવારના ચહેરા પર સ્મિત રેલાવ્યું હશે. પણ યાદ રાખજો, જે દુઃખી દિવસોએ તમને રડાવ્યા છે એ જ દિવસોએ તમને લોખંડ જેવા મજબૂત પણ બનાવ્યા છે. વર્ષ બદલાય એ તો કુદરતનો નિયમ છે, પણ જ્યારે માણસ અંદરથી બદલાય અને નવી શરૂઆત કરવાની હિંમત કરે ત્યારે ઇતિહાસ રચાય છે. જે ખોયું એને કુદરતની મરજી માનીને સ્વીકારી લો, અને જે બાકી છે એને જીતવાની નવી જીદ સાથે 2026ના આંગણે ડગલું માંડો. દુનિયાની કોઈ પણ ખરાબ પરિસ્થિતિ કાયમી નથી. બસ તમારી અંદરનો સૂરજ ઉગતો રાખજો, કારણ કે તમારા નસીબના સોનેરી પાના લખાવવાના હજુ બાકી છે. તમારા નસીબના સોનેરી પાના લખાવવાના હજુ બાકી છે. અસ્તુ. જય હિન્દ.